નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાગરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા વીમા ગ્રાહકને 2 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો। ભરૂચના વાગરા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ બેંકના ખાતેદારના પરિવારને 2 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રણજીતસિંહ ભૂપતસિંહ રાઠોડ કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં તેઓએ એકાઉન્ટ ખોલાવ્યું હતું। સાથે તેઓએ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો પણ લીધો હતો। રણજીતસિંહનું ગત ફેબ્રુઆરી માસમાં અવસાન થયું હતું। તેઓએ બેંકમાં પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો લીધો હોય તેઓના પરિવારને બેંક દ્વારા 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। બેંક અધિકારીએ વધુમાં વધુ ખાતેદારોને પ્રધાનમંત્રી જીવન વીમા યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। इनाम वितरण या फिर ये जो प्रधानमंत्री जीवन ज्योति बीमा हेठળ આપના જે લાભાર્થી છે મનીષાબેન રાઠોડ, મનીષાબેન એમને ખરા સમયમાં અને દુઃખદ એમના ઘરમાં જે પ્રસંગ થયો છે, એમના જે ઘરના ઓફ થઈ ગયા છે, તો સરકારશ્રી તરફથી આ વીમાની યોજના મુજબ એમને લાભ મળ્યો છે। એનાથી હું પ્રેરિત થઈને અને હું બધાને કહેવા માગીશ કે વધારેમાં વધારે આની આ યોજનાનો લાભ લેવો અને ખૂબ સરસ આયોજન કર્યું છે અને કહીશ કે વારંવાર અને બધા જ સર્વે લોકો આ યોજનાનો લાભ લે, આટલું કહી